નગરપાલિકાની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા ભાજપની કાર્યવાહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 20 કાર્યકરો સસ્પેન્ડ થયા। અપક્ષ ઉમેદવારી કરનારા 6 વર્ષ માટે સસ્પેન્ડ થયા છે। વલસાડના 15, પારડીના 3, ધરમપુરના 2 સસ્પેન્ડ થયા। જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ આ કાર્યવાહી કરી છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભારતીય જનતા પાર્ટીના 20 જેટલા કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે આ કાર્યકર્તાઓએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલી છે। જેમણે પોતે ઉમેદવારી નોંધાવી છે, પછી અપક્ષમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય, અથવા તો જે આપણા ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો જે છે એમના પરિવારમાંથી પણ કોઈકે ટિકિટ માટેનો ઉમેદવારી કરી હોય, અપક્ષો, કોંગ્રેસ અથવા તો એનામાંથી, તેવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીએ નોટિસો આપી છે અને એ નોટિસોનો જવાબ ન મળતા ભારતીય જનતા પાર્ટીએ એમને આવનારા 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે। એની અંદર વલસાડ નગરપાલિકાની અંદર કુલ 15 જેટલા છે કાર્યકર્તાઓ, પારડી નગરપાલિકાની અંદર 3 છે અને ધરમપુર નગરપાલિકાની અંદર 2 જેટલા કાર્યકર્તાઓ, એમ કુલ 20 જેટલા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી।